ગુડ મોર લર્નિંગ. કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? બસ હવે બોર્ડની પરીક્ષાને ગણતરીના જ કલાકો બાકી છે, ત્યારે ઘણા બધા લોકોના ઘરમાં ટેન્શન વાળો માહોલ હોય. તો તમે આ બહુ જ મસ્ત વસ્તુ તમારી માટે લઈને આવ્યો છું. ધ્યાનથી સમજજો, તમને જરાય ટેન્શન લાગશે નહીં. બોર્ડની પરીક્ષા પે પ્રસંગ, પરીક્ષા પે ચર્ચા, મિશ્ર લાગણીઓ અહીંયા હોય છે કે જેની અંદર માનસિક અને શારીરિક બંને સ્થિતિમાંથી વાલી, વિદ્યાર્થી અને શિક્ષકો બધાએ પસાર થવું પડે છે. આ એવું પેપર છે કે અત્યાર સુધીના બધા પેપર પહેલા શિક્ષકે જોયા, પછી વિદ્યાર્થીએ જોયા, પણ આ પહેલું પેપર એવું છે કે જે પહેલા વિદ્યાર્થી મિત્રો જોશે અને પછી શિક્ષક જોશે. તો તૈયાર થઈ જાઓ આજની સુંદર સફરમાં. માનસિક તણાવ અને ચિંતા. નંબર 1, કેટલા પ્રશ્નો તમારા મગજમાં હોય? એક, પરીક્ષાની ચિંતા. આ સમયે બહુ કઠિન છે. સતત સતાવતા પ્રશ્નો એક જ હોય, સર મને બધું એક્ઝામ ટાઈમે યાદ આવશે કે નહીં? ઓકે, હું પ્રશ્ન લખીશ તો ભૂલી જઈશ કે નહીં? પેપર અઘરું આવશે તો? આવા ઘણા બધા પ્રશ્નો તમારા સામે હશે. અને આવા તણાવની સ્થિતિમાં મારે દરેક વિદ્યાર્થીને એ જ કહેવું છે કે જેમ ધનુષ્યની અંદર તમે જોયું હશે કે તીરને ખેંચવામાં આવે તો તણાવ છે, તમે આ છોડી દો તો સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય, એમ તમારા રિઝલ્ટની ગતિ ઉર્જામાં વધારો થશે. તો ચિંતા ના કરવી, પેપર ખૂબ સરળ નીકળવાનું છે. બસ તમે તમારી મહેનત ઉપર વિશ્વાસ રાખો. નેક્સ્ટ, કેટલીક જગ્યાએ સામાજિક અને કૌટુંબિક દબાણ પણ હોય છે. માતા પિતા જો ડોક્ટર હોય, સારી પોસ્ટ ઉપર હોય, તો એ વારંવાર એવું પૂછે, બેટા કેટલી તૈયારી થઈ, કોઈ ચિંતા છે કે નહીં? પણ એમ કઈ એક અદ્રશ્ય ચિંતા એમના ઉપર આવતી હોય છે. કેટલાક લોકો સગાવાલા ઓલ ધ બેસ્ટ કહેવા માટે કેટલાકના ઘરે જતા. જવું જોઈએ, સારી વસ્તુ છે. તમારું બાળક જંગ જીતવા જઈ રહ્યું છે, નહીં કે જંગ લડવા માટે. તો બની શકે કે સમાજના લોકો, સગાવાલા, અંકલ આંટી તમને ક્યાંક ને ક્યાંક શુભેચ્છા પાઠવવા આવે, પણ એ શુભેચ્છા પાઠવતા જો એવું કે પેલાના ટકા વધારે હતા, તારા ટકા ઓછા આવશે, તો જ્યારે કમ્પેરિઝન આવે તો ગંભીર બાબત છે. એવા વાલીઓની મુલાકાત ટાળવી જોઈએ. શારીરિક થાક અને અદ્રિતા. આપણે ભલે ગમે તેટલું કહીએ, પણ બાળકોને આ ટાઈમે ઊંઘ ઓછી આવે, ઊંઘનો અભાવ હોય. કોર્સ પૂરો કરવાનો છે, બહુ બધું વાંચવાનું છે, તો એક ઊંઘ એમની ઓછી. શારીરિક નબળાઈ પણ આવે, એક જ જગ્યાએ ચોંટીને બેસવું પડે, જે અત્યાર સુધી બેઠા ના હોય. પૂરતી ઊંઘ ના લે એટલે માથું દુખવું, આંખમાં બળતરા થવી, આવી કેટલીક સમસ્યાઓ પણ એમને આવતી હોય છે. તો બીજી કઈ સમસ્યા? તો પહેલી મોટી સમસ્યા શું? રિવિઝન. આટલો મોટો સિલેબસ એક જ દિવસમાં તૈયાર કરવો એ પણ બાળક માટે ચેલેન્જિંગ હોય છે. ઘણી વાર ગણિત કરવું કે વિજ્ઞાન કરવું, ગુજરાતી વાંચવું, એટલે ઘણા બધા વિષયની પસંદગીમાં પણ એને કન્ફ્યુઝન થતી હોય છે. પરિણામે એને એક જગ્યાએ એક સબ્જેક્ટમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ પડતી હોય છે, ફોકસ તૂટે છે. તો આવા સમયે આવી પરિસ્થિતિને સંભાળવા માટે તમે ચિત્રમાં જોઈ શકો છો, શાંત રહેવું જરૂરી છે. તમે સારી જ તૈયારી કરી છે, આખું વર્ષ મહેનત કરી છે, કેટલી બધી એક્ઝામ આપી છે, તો થોડું સ્માર્ટ વર્ક કરો, મગજને શાંત કરીને થોડું રિવિઝન ચાલુ કરો. આ ફોટો બહુ જ સરસ છે. તમે જોઈ શકો છો કે ઉસ્તાદ અને અનુભવ બંને જરૂરી છે. કેટલાક લોકો માત્ર અનુભવથી શીખતા હોય. પહેલી વાર બોર્ડની એક્ઝામ આપી, સારી ના ગઈ, રિપીટર તરીકે બીજી વાર આપી. કેટલાક લોકો સારા ગુરુ સાથે શીખતા, એટલે કે ઉસ્તાદ સાથે શીખતા હોય. પણ હું એવું કહું છું, ઉસ્તાદ અને અનુભવ બંને ભેગા થાય તો, એટલે કે તમે કેટલાક કોચિંગ સેન્ટર ઉપર બોર્ડ જેવી પહેલા એક્ઝામ આપી ચૂક્યા છો, એટલે અનુભવ મળી ગયો. શિક્ષક તમારી જોડે છે, તમને ભૂલો બતાવશે કે ભાઈ આ ભૂલો કરો છો, એમસીક્યુમાં હજી સુધારાની જરૂર છે, સૂત્રોમાં ક્યાંક ભૂલ થાય છે, એકમમાં ક્યાંક ભૂલ થાય છે, 10ની ઘાતમાં ક્યાંક ભૂલ થાય છે. તો આ ઉસ્તાદ અને અનુભવ બંનેનો સમન્વય છે. સફળતા માટેની દોસ્તો આ 4 ટિપ્સ બહુ અગત્યની છે. નંબર 1, પહેલી ટિપ્સ, પૂરતી ઊંઘ લો. કોઈ ગમે તે કે 5 થી 7 કલાક હવે ઊંઘવાનું ચાલુ કરો, મગજ શાંત રહેશે તો જ વાંચવાની મજા આવશે. ટૂંકા બ્રેક લો. સતત 3-4 કલાક વાંચો છો, બહુ સરસ, વેરી ગુડ, પણ 50 મિનિટ પછી એ 1 કલાક જે 60 મિનિટનો છે એને 50+10 એવું નામ આપી દો. 5-10 મિનિટ બ્રેક લો, ગીત સાંભળો, રિલેક્સ થઈ જાઓ. મગજ રિફ્રેશ હશે તો વધારે વાંચશે. નંબર 3, રિવિઝનનો ચાર્ટ બનાવી દો.
તમે એ પ્રાયોરિટી આપો, કયું ચેપ્ટર પહેલા કરવું છે, કયું ચેપ્ટર પછી કરીશ. આ ચેપ્ટર છે તો એમાં સૂત્રો પહેલા એકવાર જોઈ લઉં, એનો એક ફ્લો ચાર્ટ, આના પછી આ કરીશ, આના પછી આ એક્સરસાઇઝ કરીશ, એક માઇન્ડમાં સેટ કરી દો. અને સૌથી ચોથો અને મહત્વનો મુદ્દો બેટા, સકારાત્મક અભિગમ રાખો. પરિણામ શું આવશે એની ચિંતા ના કરશો, કારણ કે આવી ટેન્શન ખુદ અર્જુનને પણ થયેલું. પણ અર્જુન જોડે કૃષ્ણ ભગવાન હતા, એમ તમારી જોડે તમારા માતા પિતા છે, ગુરુજનો છે અને ઘણા બધા વડીલોના આશીર્વાદ છે. તો બહુ રિલેક્સ થઈને એક્ઝામ આપવા જજો. વાલીઓની બી અહીંયા કેટલીક જવાબદારીઓ વધી જાય છે. બોર્ડની એક્ઝામ વખતે એની જોડે જાઓ, એને મૂકવા જાઓ, એક્ઝામ પતે એટલે જોડે આવો, પૂછો કેવું ગયું પેપર, સરસ જ જશે મને ખબર છે. તો એને હૂંફ મળશે, એને ટોકવાનું ટાળજો. ઘરની અંદર બને તો શાંત વાતાવરણ, પ્રોત્સાહન વાતાવરણ આપજો કે ચલો થોડી હળવી અવરજવર. મહેરબાની કરીને ઘરમાં કોઈ રીતના ઝઘડા કે મોટા અવાજે વાતો કરવાનું ટાળો. બની શકે કે આવા જ ટાઈમે ઘરની અંદર ટીવી, મેચ, ખતરનાક સિરિયલો જોવાતી હોય તો એને ધીરે ધીરે ઓછી કરો, ક્યાં તો બંધ કરો. નંબર 2, સરખામણી તો ભૂલથી પણ ના કરતા કે પેલાના આટલા ટકા તારા આટલા ટકા કેમ. એ તમારા બાળકની ક્ષમતા ઘટાડવાનું કામ કરે. તમારું બાળક અનન્ય છે, એ બધા કરતા અલગ છે, એ રાખો. નંબર 3, ખોરાક અને ઊંઘ. આ બંને બહુ જરૂરી છે. કેટલાક લોકો એક્ઝામ ટાઈમે ખાવાનું ઘટાડી દે, બીમાર પડે, તબિયત બગડે તો બોર્ડની પરીક્ષા બગડશે. એટલે પૌષ્ટિક આહાર ખાઓ. પડીકા કે બહારની દાબેલી સેન્ડવિચો, બહારનું ગમે તેવું ન ખશો, તમારી તબિયત બગડે. પૂરતી ઊંઘ લેવી જોઈએ. આપણે વાત કરીએ પ્રમાણે 5 થી 7 કલાક ઊંઘ લો તો તમે રિફ્રેશ થઈને ભણી શકશો. પરિણામની ચિંતા કરવા કરતા મહેનત પર ભાર મૂકો. તારા ગમે તેટલા ટકા આવે બેટા, તું ચિંતા ના કરીશ, તારી જોડે હું છું. એ જે પિતા કહેતા હશે, એ જે માતા કહેતા હશે, એના બાળકનું પરિણામ ઘણું સારું આવશે. ડિજિટલ ડિટોક્સ આ બહુ જ અગત્યની વસ્તુ છે કે જો બાળક ભણવા બેઠો છે ને તમે મોબાઈલ લઈને બેઠા છો, બાળક ભણવા બેઠો તમે ટીવી જોઈ રહ્યા છો, તો એ તમે બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. તમે બી મોબાઈલનો ઉપયોગ ઓછો કરો અને બાળકને પણ ઓછો કરો. આ ખાસ ચેતવણી આપું છું કે મોટા ભાગે અત્યારે યુટ્યુબ પર આ સિરીઝ, પેલી સિરીઝ, પેલું મેરેથોન ચાલુ થઈ જાય. એ લોકો પોતાનો વ્યવસાય કરી રહ્યા છે. સતત 7-7 કલાક સુધી ભણાવશે, બાળક 7-7 કલાક એ ખાલી બસ ટીવીમાં જોઈ રાખશે, રિઝલ્ટ નહીં આવે. કેમ? કારણ કે હવે તમારે જોવાનું નહીં, તમારે રિવિઝન કરવાનો ટાઈમ છે. તો બની શકે તો મોબાઈલમાં ખાલી 5-10 મિનિટ કયા કયા આઈએમપી પ્રશ્નો છે એ જોઈ લો, પણ કોઈ સતત 6-7 કલાકનું ટીવી જોવાનું ટાળો, કારણ કે તમે હવે રિવિઝન મોડમાં છો, નહીં કે કંઈ શીખવાના મોડમાં. ઓકે, તો ડિજિટલ ડિટોક્સ બહુ જરૂરી છે. શિક્ષકો જે કદાચ બાળક કોચિંગ ઉપર ના આવતું હોય તો એ શિક્ષકની એક ભૂમિકા હોય છે કે એને વોટ્સઅપના માધ્યમથી ઓલ ધ બેસ્ટ કહી દે, યુટ્યુબના માધ્યમથી એની હિંમત વધારે, અથવા એવા નાના શોર્ટ્સ બનાવે જેથી એને એક્ઝામમાં હિંમત મળે. શંકા નિવારવી અને પુનરાવર્તન કરવું. આ સમયે નવો સિલેબસ શીખવાને બદલે જૂની વસ્તુને શેપ આપો, ક્લિયર કટ કરો. મહત્વના મુદ્દા છે, મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, તમારા બાળક સુધી પહોંચાડો. અઘરા ટોપિક જે યાદ નથી રહેતા તો એને ફ્લો ચાર્ટથી બનાવી કાઢો, અથવા તો અલગ અલગ કલરનો યુઝ કરો, જેથી તમને યાદ રહેશે. પરીક્ષા લેખનની પદ્ધતિ બહુ જ અગત્યની વસ્તુ છે કે નોલેજ ભરપૂર છે, આવડે છે બધું, પણ એક્ઝામમાં 3 કલાકમાં એને ઉતારવાનું છે. જો એને પ્રોપર નહીં લખી શક્યા હો તો રિઝલ્ટ સારું નહીં આવે. તો સમયનું પાલન કરતા શીખો કે આટલી મિનિટમાં આટલા પ્રશ્નો લખાઈ જવા જોઈએ. ઘણા હોશિયાર વિદ્યાર્થીઓ છે, આવડે છે બધું, પણ પેપર ટાઈમસર નથી પતતું, એટલે માર્ક્સ ઓછા. લખવામાં ક્યારે ફકરા વાઇઝ ના લખો, પ્રોપર મુદ્દા પાડો, આકૃતિ પેન્સિલથી દોરો, લાલ પેનનો ઉપયોગ ટાળો અને પેપર લખતી વખતે કોન્સન્ટ્રેશન મેક્સિમમ રાખો. માનસિક મનોબળ વધારો. યસ, વ્યક્તિગત સંપર્ક કરો. બેટા ઓલ ધ બેસ્ટ, તારું પેપર સરસ જવાનું છે. આવા નાના નાના વાક્યો એને ઘણી હિંમત આપે છે. નિષ્ફળતાનો કોઈ જ પ્રશ્ન નથી, તું સફળ જ છે. આ બહુ જ જરૂરી છે. નંબર 4, તમે ઘણા બધા પેપરોની પ્રેક્ટિસ કરી, છતાં બી કહી દઉં, મોડેલ પેપરની પ્રેક્ટિસ કરો. PYQs બોર્ડના છેલ્લા 5 વર્ષના પેપરો જે હોય એને એકવાર લખી કાઢો, વાંચી કાઢો, જેથી તમારો કોન્ફિડન્સ ખૂબ અલગ જગ્યાએ પહોંચી જશે. માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય, આ બધી વસ્તુ મેં બોર્ડ ઉપર સમજાય છે. 50+10 મગજનું થોડું રિલેક્સ થવાય, મગજ શાંત રહે. સ્માર્ટ વોચ નહીં, મોબાઈલ બી નહીં. આ બધી વસ્તુ તમારું સ્વસ્થ મન, સ્વસ્થ શરીર સફળ પરિણામ લાવી આપશે.
રિવિઝન કરવા માટે તમે જોઈ શકો છો સ્માર્ટ મેથડ છે, પત્તાઓ નહીં વાંચવાના, માઇન્ડ મેપ બનાવી કાઢો, જે વસ્તુ આવડે છે એને અંડરલાઈન કરવાનું ભૂલાય નહીં. વાલી સાથે સંવાદ કરો, મોબાઈલ જોવાની જગ્યાએ પપ્પા સાથે 5-10 મિનિટ હળવી વાતો કરો કે અમે આ તો બોર્ડની એક્ઝામ મસ્ત પેપર ગયું, શિક્ષક સારા આવેલા હતા, એમણે બહુ સ્મિત સાથે અમારું આગમન કર્યું. પોતાની જાતની સરખામણી પોતાની જોડે જ કરો. મને સુલ્તાન પિક્ચરનો એક ડાયલોગ બહુ જ ગમે છે કે સુલ્તાન કો સિર્ફ એક ही आदमी हरा सकता है, वो है खुद सुल्तान. એમ દોસ્તો તમે પોતે જ અનેક ઘણા મૂલ્યવાન છો, એટલે કોઈ જાતની સરખામણી ન કરો. ફિઝિક્સ માટે ખાસ કહી દઉં કે કયા ચેપ્ટર્સ ખાસ કરીને જવા જોઈએ. રે ઓપ્ટિક્સ, વે ઓપ્ટિક્સ, પહેલા 3 ચેપ્ટર 12મા ધોરણના અને છેલ્લા 3 ચેપ્ટર 12મા ધોરણના ખાસ કરવાના. એકમ 10 ની ઘાત, ઘાતાંકો લખવાની ભૂલાય નહીં. વિશ યુ ઓલ ધ બેસ્ટ. તમારું પરિણામ સારું જ આવશે, કોઈ ચિંતા ના રાખશો. અગેન ડુ યોર બેસ્ટ. 365 દિવસની મહેનત 3 કલાકમાં સરસ રીતે ઉતારવા માટે મારા જાબાઝ સિપાહીઓ તૈયાર છે. મને વિશ્વાસ છે કે એમનું ક્યાંય કોઈ રીતે ઓછું પરિણામ નહીં આવે. ઓકે, બી હેપી, બી ક્લિયર. બાય બેટા, ઓલ ધ બેસ્ટ.